परिवार यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो मित्रों आज આપણે ઉનાળા ભીંડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। કઈ વેરાયટીનો ઉપયોગ કરવો જોઈએ, કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કઈ રોગ જીવાત આવે અને તેના ઉપર કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો જમીનની વાત કરીએ તો બધા જ પ્રકારની જમીન ઉપર ભીંડાનું વાવેતર કરી શકાય છે। તેમ છતાં મિત્રો નીતરવાળી અને ભમરી, ગોરાળુ, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે। ઉનાળુ ભીંડા માટે કાળી જમીન સૌથી વધુ અનુકૂળ આવે છે। તો મિત્રો વાવણીના સમયની વાત કરીએ તો મિત્રો ઉનાળુ ભીંડાનું વાવેતર જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસમાં વાવેતર કરવું જોઈએ। મિત્રો પાયામાં ખાતરની વાત કરીએ તો મિત્રો 10 થી 12% જેટલું છાણિયું ખાતર પાયામાં આપવું જોઈએ। રાસાયણિક ખાતરની વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટરે આપવું જોઈએ। બીજું કે ફૂલ આવવાની અવસ્થાએ થાય ત્યારે 45 દિવસનો ભીંડો થાય ત્યારે 50 કિલોની આસપાસ યુરિયા પ્રતિ એકરે આપવું જોઈએ। મિત્રો ભીંડાના બિયારણ વિશે વાત કરીએ તો મિત્રો ભીંડાની જાત કઈ સૌથી સારી અને રહેશે મિત્રો તો મિત્રો ગુજરાત 2 ભીંડા એ જાત એ ઉનાળુ તેમજ બંને ઋતુમાં એટલે કે ચોમાસુ ઋતુમાં પણ વધુ અનુકૂળ આવે છે। આ જાતની સિંગો મિત્રો લાંબી, કુમળી તેમજ આકર્ષક હોય છે, તેથી બજાર ભાવ સારો મળી રહે છે। આ જાતનું સરેરાશ ઉત્પાદન 141 ક્વિન્ટલની આસપાસ પ્રતિ હેક્ટરે રહે છે। તે ભ્રમણ ક્રાંતિ કરતાં 30% અને જેટલું વધારે ઉત્પાદન આપે છે। પીળી નસોના રોગો સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે। આ જાત એ સુધારિત પ્રકારની હોવાથી તેનું બીજા વર્ષે ઉપયોગ કરી શકાય છે। તો આ જાતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે। તો મિત્રો ગુજરાત આણંદ ભીંડા 5 વેરાયટીની વાત કરીએ તો મિત્રો આ સુધારેલી જાત એ મધ્યમ ગુજરાતના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે, જેનું ઉત્પાદન 140 થી 145 ક્વિન્ટલની આસપાસ ઉત્પાદન મળે છે। જેનું ઉત્પાદન અંકુશ જાતો ગુજરાત ભીંડા 2 અને પુષ્પા 57 કરતાં અનુક્રમે 35.92 અને 55.92 જેટલું વધુ ઉત્પાદન આપે છે। આ જાતની સિંગો એ કુમળી, ઘાટા અને લીલા રંગની હોય છે અને મધ્યમ લંબાઈ અથવા આકર્ષક અને ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવતી હોય છે અને તેથી ઉત્પાદન વેચાણ ભાવ વધુ સારા મળી રહે છે। તો આ જાતની પીળી નસલના પચરંગિયા રોગ સામે રક્ષણ પ્રતિકારક શક્તિ ધરાવે છે। ચૂસિયા પ્રકારની જીવાતો તેમજ ફળ અને ડંખ કોરી ખાનારી ઇંગોળ પ્રમાણના અન્ય વેરાયટી કરતાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે। તો મિત્રો ઉનાળુ ભીંડામાં પિયતની વાત કરીએ તો મિત્રો 8 થી 10 દિવસના અંતરે આપવું જોઈએ। તો મિત્રો ઉનાળુ ભીંડો એ ટપક સિંચાઈ પદ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય છે અને પાણીનો પણ બચાવ કરી શકાય છે। મિત્રો નિંદામણ નિયંત્રણ માટે મિત્રો વાત કરીએ તો મિત્રો વાવણી કર્યાના પહેલા પિયત આપ્યા પહેલા મિત્રો પેન્ડીમિથાઇલિન 30% SC નો ઉપયોગ કરવો જોઈએ। જો મિત્રો ભીંડો 30 થી 40 દિવસનો થઈ ગયા પછી આંતરખેડ અથવા હાથ નિંદામણ કરવું જોઈએ। તો મિત્રો રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો કાબરી ઈયળ મિત્રો પાકની શરૂઆતની અવસ્થામાં કાબરી ઈયળ એ છોડના ડંખ કોરીને નુકસાન કરતી હોવાથી આવી ઉપદ્રવ ડંખોવાળી ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવને કાબૂમાં લઈ શકાય છે। તેના માટે દવાના છંટકાવની મિત્રો વાત કરીએ તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%નો પ્રતિ પંપે 10 ગ્રામ નાખીને છંટકાવ કરવો જોઈએ। મિત્રો બીજી રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો લીલા તતડિયા, સફેદ માખી, મોલા મચ્છી, પાન કથેરી વિશે વાત કરીએ તો મિત્રો આ જીવાત એ રસસૂચક જીવાત છે। તો તેને અટકાવવા માટે મિત્રો વાત કરીએ તો મિત્રો લીલા તતડિયા માટે સિજન્ટા કંપનીનું 1 દવા પ્રતિ પંપે 10 ગ્રામ નાખીને છંટકાવ કરવો જોઈએ। મિત્રો મોલા મચ્છી માટે વાત કરીએ તો મિત્રો નીચેનો જાપાન કંપનીનું ટોલફાઇન પ્રતિ પંપે 35 નાખીને છંટકાવ કરવો જોઈએ। પાન કથેરીની મિત્રો વાત કરીએ તો મિત્રો ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% SC નો પ્રતિ પંપે 25 મિલી નાખીને છંટકાવ કરવો જોઈએ। ખાસ મિત્રો જાણવા જેવી બાબત, ભીંડાનો પીળી નસનો રોગ। પીળી નસનો રોગ એ પીળી પડે છે, બાકીનો ભાગ એ પાનનો સંપૂર્ણ લીલા ભાગનો રહે છે। રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું જોઈએ। આ રોગ એ સફેદ માખીથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ટ્રાઇપ્ઝોફોસ 25 મિલી પ્રતિ પંપે છંટકાવ કરવો જો મિત્રો કોઈ પીળી નસ વાળો દેખાતો ભીંડાનો છોડ હોય તો તેને ઉખાડીને બાળી નાખવો જોઈએ, તેથી અન્ય ભીંડાના છોડમાં નુકસાન અથવા રોગ ફેલાય નહીં।
તો આ હતી મિત્રો ભીંડા વિશે સંપૂર્ણ માહિતી. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અત્યારે મિત્રો સોશિયલ મીડિયાના યુગમાં અવનવી માહિતી તમારા સુધી પહોંચી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ ખેડૂત મિત્રો.